ખેતી લાયક જમીન શું કામ ઉપયોગી છે તેના વિશે આજે વાત કરવી છે. તો એક સમાચાર મુજબ બિલ ગેટ્સે અમેરિકાની અંદર 25,000 એકર ખેતી લાયક જમીનની ખરીદી કરી. તો પ્રશ્ન એ આવે કે એ વ્યક્તિ સોફ્ટવેરના બિઝનેસ સાથે જોડાયેલો છે, તો તેણે ખેતી લાયક જમીન શું કામ ખરીદી? તો એમાં સૌથી પહેલું કહી શકાય કે આવનારા સમયમાં એઆઈ અને ડિજિટલ રોબોટથી બધું થઈ શકશે, પણ ખેતી નહીં થઈ શકે. આવનારા દિવસોમાં બધું જ નવું ઉત્પાદન કરી અને વધી શકશે, મળી શકશે, પણ ખેતીની જમીન જે છે એ વધશે નહીં, દિવસે ને દિવસે ઘટશે. તમે તમારી આજુબાજુના ગામડાઓમાં, સિટીમાં તમે જોતા હશો કે પૈસાવાળા લોકો ખેતી લાયક જમીન લેવા માટે પડાપડી કરતા હોય છે. તો એનું સૌથી મોટું કારણ કે આવનારા સમયમાં ખેતી લાયક જમીનની ખૂબ જ અછત થવાની છે. અને બીજી વસ્તુ કે જેમની પાસે ખેતી લાયક જમીન છે, તો એ લોકો એમનું કાળું ધન છે તે આ ખેતી લાયક જમીનમાં આવક તરીકે બતાવી શકે છે કે ભાઈ ખેતીમાંથી અમને એટલી આવક થઈ, તો એમાં એને કોઈ ટેક્સ ભરવો પડતો નથી. કેમ કે આપણા ભારતની અંદર માત્ર ને માત્ર ખેતી એક જ એવો ધંધો છે કે જેની અંદર સરકાર કોઈ પણ ટેક્સ વસૂલતી નથી. અને તેના કારણે ઉદ્યોગપતિઓ, પૈસાવાળા લોકો ભરપૂર ખેતીની જમીન ખરીદી કરે છે અને એમાંથી એમનો ભ્રષ્ટાચારનો ભરપૂર પૈસો છુપાવે છે. અને દિવસે ને દિવસે જોતા જાય છે કે ખેડૂતોને પાક ઉત્પાદન મળતું નથી, સારા ભાવ મળતા નથી, કમોસમી વરસાદ, નવી જીવાત કીડા, દિવસે ને દિવસે મજૂરીમાં વધતા જતા ભાવ અને તેમ છતાં મજૂર ના મળવા, દવાઓનો ભરપૂર છંટકાવ કરવા છતાં પણ કીટો નાશક નથી થતો. તો આવા ઘણા કારણોથી ખેડૂતો પોતાની જમીન છે યા તો વેચી દે છે, યા તો ભાડા પટ્ટે સોલારવાળા જેવાને આપી દે છે. અને જેના કારણે ખેતીની જમીન ખેડૂતો પાસેથી ઉદ્યોગપતિઓ પાસે જાતી જાય છે. અને આ યાદ દેવડાવે છે આઝાદી પહેલાંની, કે જ્યારે આઝાદી પહેલાં જમીનદારો પાસે જમીન હતી, તો એવી પોઝિશન અત્યારે પાછી થઈ ગઈ છે કે જે પૈસાવાળા લોકો છે એમની પાસે જ જમીન રહેશે, ખેડૂતો પાસે જમીન રહેશે નહીં. અને એક સમય એવો આવશે કે ખેતી એક બહુ મોટો બિઝનેસ થઈ જશે અને લોકો પાસે જમીન હશે નહીં, ખાવાનું ઘટશે, એટલે ખાવાનું ફરજિયાત આ લોકો પાસેથી નથી લેવું જોશે. અને ત્યારે એ મન ફાવે એમ એમના ભાવ ઉઘરાવશે અને એનો મોટો એક પૈસો બનાવશે. તો ખેતીની જમીન બચાવવી ખૂબ જરૂરી છે. ખેતી બચાવો, દેશ બચાવો, ખેડૂત બચાવો. જય હિન્દ, જય ભારત.